તમારું કલ્યાણ થાય વત્સ નારદ. આજે આપ વિશેષ પ્રસન્ન દેખાઈ રહ્યા છો પિતામહ. વત્સ નારદ, તમે જે કૃષ્ણને પરમાત્મા માનો છો એના ગ્વાળ બાળ સાથીઓ અને વાછરડાઓને હું બ્રહ્મલોક લઈ આવ્યો છું. જોશો તમે? નારાયણ નારાયણ. વત્સ નારદ, આ ગ્વાળ બાળ જાણતા પણ નથી કે એમની સાથે શું થયું. એમનું આ અહોભાગ્ય છે કે એ પૃથ્વીલોકથી બ્રહ્મલોકમાં આવ્યા છે. ક્ષમા પિતાશ્રી, કદાચિત આપ જેવું વિચારી રહ્યા છો. ગ્વાળ બાળ એવું નહીં વિચારે. એ તો પોતાને ભાગ્યશાળી એ માટે સમજે છે કે કૃષ્ણની સાથે એમને રમવા કૂદવાનું માન મળ્યું છે. કૃષ્ણ માખણ ચોરે છે એમાં એમનો સહયોગ હોય છે. એ તો પોતાને ભાગ્યશાળી એ માટે સમજે છે કેમ કે કૃષ્ણ એમના સખા છે. નારાયણ નારાયણ. નારદ, આપ ક્રોધિત થઈ રહ્યા છો પિતાશ્રી. શું પૃથ્વીલોક બ્રહ્મલોકથી પવિત્ર અને શ્રેષ્ઠ છે? જ્યાં શ્રી કૃષ્ણ છે પિતામહ, એ જ પ્રભુનું પરમધામ છે. ખબર નહીં આજે મને આટલી પ્રસન્નતા કેમ થઈ રહી છે. આટલી પ્રસન્નતા આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે કૃષ્ણને મળીએ છીએ. કૃષ્ણ પણ તો આપણા બાળકો સાથે હશે. આજે કૃષ્ણ પર મમતા વરસાવવાનું મન કરી રહ્યું છે. આજે કોણ જાણે કેમ મને કૃષ્ણની વાંસળીના સ્વર જ સંભળાઈ રહ્યા છે. આજે તો હું કૃષ્ણમય બનવા ઈચ્છું છું. નારાયણ નારાયણ. ધન્ય છો આપ ભગવાન શ્રી કૃષ્ણ. ધન્ય છે આપની લીલા. નારાયણ નારાયણ. યશોદા, યશોદા, આટલો અવાજ ક્યારે નથી સાંભળ્યો. આજે અચાનક ગોપીઓ આટલી બૂમો કેમ પાડે છે? કેમ કે આજે એ પોતાના પુત્રોને મળવા માટે વ્યાકુળ થઈ છે. ક્યાં ગોપીઓ મારા કૃષ્ણને ઘરે તો નથી લઈ જવા ઈચ્છતી? નારાયણ નારાયણ. મૈયા, આજે તો કૃષ્ણ સ્વયં દરેકના ઘરે જશે કેમ કે ભગવાન પોતાના ભક્તોની ઈચ્છા પૂર્તિ કરશે. નારાયણ નારાયણ. આપ દયાળુ છો પ્રભુ. ભક્ત વત્સલ પણ છો પ્રભુ.
પોતાના ભક્તોને આનંદ આપો છો પ્રભુ, અને એ આનંદથી આપ સ્વયં આનંદિત થાઓ છો. આહા, આપની લીલા ધન્ય છે. દેવર્ષિ, ભક્તિ ભગવાનનો આત્મા હોય છે. જ્યારે આત્મા પ્રસન્ન હોય છે ત્યારે ભગવાનનું પ્રસન્ન થવું સ્વાભાવિક છે. નારાયણ નારાયણ. પરંતુ પ્રભુ, આ સર્વ ગોપીઓ કેટલી ભાગ્યશાળી છે. સર્વએ આપને પામી લીધા છે. દેવર્ષિ, આજ એમની મહાન અને કઠોર તપસ્યાનું ફળ છે. નારાયણ નારાયણ. આપ તો જાણો છો દેવર્ષિ કે ગોકળની દરેક ગોપી, દરેક ગ્વાલણ ઋષિ મહર્ષિ છે, જે સ્વયંની તપસ્યાથી મોક્ષ પામી શકતા હતા. પરંતુ એમણે મોક્ષ ના માંગ્યો. એમણે એવો મનુષ્ય જન્મ માંગ્યો જેમાં એ સદૈવ મારી પાસે રહે, મારી સાથે રહે, મારાથી રિસાય, મારા પર ક્રોધ કરે. નારાયણ નારાયણ. દેવર્ષિ, આ ઋષિ મહર્ષિઓએ અનોખું વરદાન પામ્યા અને સર્વ ગોપીઓ બની ગઈ. હું આમનો કૃતજ્ઞ છું. દેવર્ષિ, નારાયણ નારાયણ. ચાલો હવે શીઘ્ર ઘરે ચાલો. કન્હૈયા, કનૈયા, કાન્હા, યશોદા, આપણો કૃષ્ણ કે દેખાતો નથી. સંપદા, જી, તે મારા કાન્હાને જોયો? તમારો કૃષ્ણ સ્વયં શોધો નંદરાણીજી. મારો કૃષ્ણ મારી પાસે છે. શું? કૃષ્ણ, સાંભળો, એ બંને આપણા કૃષ્ણને લઈને જાય છે. યશોદા, એ આપણો કાનો ક્યાં છે? કન્હૈયા, જુઓ ને, એ બધા આપણા કૃષ્ણને લઈને જાય છે. એ બધાની સાથે કૃષ્ણ છે. યશોદા, એ આપણો કાન્હો નથી. એ તો એમનો જ પુત્ર છે. અરે ત્યાં કાન્હો જ તો છે. આપ કંઈ કરો ને, એમને રોકો ને. થોભો, હું તને મારા કાન્હાને નહીં લઈ જવા દઉં. મારો કાન્હો માત્ર મારો છે. યશોદા, આ તમે શું કરી રહ્યા છો? યશોદા, જુઓ. લાગે છે નંદરાણીજીનું સ્વાસ્થ્ય ઠીક નથી. નંદરાયજી, ચાલો કૃષ્ણ, ઘરે જઈએ. યશોદા, યશોદા, ગોપીઓના એમના પુત્રને કૃષ્ણ સમજવાથી એમનો પુત્ર આપણો કૃષ્ણ નથી થઈ જતો. તો પછી મારો કૃષ્ણ ક્યાં છે? તો પછી મારો કૃષ્ણ ક્યાં છે? આપણો કૃષ્ણ ક્યાં છે? મૈયા, કાન્હા,
મહારાજ, વાસુદેવજીએ તમારા માટે આ મોકલાવ્યું છે. આ પ્રિય દુષ્ટ કંસ, તારા નેત્ર હોવા છતાં તું આંધળો છે. એટલે જ તારા માટે પાટો મોકલું છું. જે નેત્રો કૃષ્ણનો ઈશ્વરીય અવતાર ન સમજી શકે, એ નેત્રો શું કામના? એટલે પાટો આંખે બાંધીને આંધળો બની જજે. વસુદેવ, હું તમને જીવિત નહીં છોડું. વસુદેવ, જે જીવાથી તમે મને હિતોપદેશ આપી રહ્યા છો ને, આજે હમણાં જ આ જ ક્ષણે હું તમારી આ જીવાને કાપી નાખીશ. સૈનિક, મહારાજ, શું કરો છો આ? ખસી જાઓ કેશને. બહુ જ બોલે છે આ, બહુ જ બોલે છે આ. લાવ તલવાર. મહારાજ, કેશને. આપને મારા સોગંદ. વસુદેવ, તમે દિવસે ને દિવસે તમારા મૃત્યુને નિકટ બોલાવી રહ્યા છો અને મને તમારા મૃત્યુદાતા બનાવી રહ્યા છો. કંસ, ભૂતકાળમાં તું મારો મિત્ર હતો. એ જ મિત્રતાના નામે હું ઈશ્વર પાસે તારા માટે પ્રાર્થના કરીશ કે ઈશ્વરે જે પ્રકારે છંદકના નેત્રો ખોલી નાખ્યા, એ જ પ્રકારે ઈશ્વર તારા મનના નેત્રો પણ ખોલી દે. પ્રભુ, મૈયાએ આપને સર્વ ગોપીઓ સાથે જોઈ લીધા છે. આપ મૈયાને કયો સંકેત આપવા ઈચ્છતા હતા? રાધે, પુષ્પોની સુગંધ પર કોનો અધિકાર હોય છે? સર્વનો. શીતળ વાયુ પર, સર્વનો. જળની વર્ષા પર, પ્રત્યેક જણનો. ઈશ્વર પર, સર્વનો. કેમ કે સર્વ ભગવાનના છે અને ભગવાન સર્વના છે. પિતામહ, આપના મુખ પર સંતોષ જોઈને એવું પ્રતીત થાય છે કે આજે આપે કોઈ અવિસ્મરણીય રચના કરી છે. વત્સ નારદ, મારી માયાના પ્રભાવથી જ્યારે તમારા પરમાત્મા યશોદાનંદન કૃષ્ણનું સત્ય સ્વરૂપ સામે આવશે, ત્યારે એક અવિસ્મરણીય કથા બનશે. નારાયણ નારાયણ, સત્ય છે પ્રભુ, કૃષ્ણ જ તો સત્ય છે. તો શું આ ગ્વાળબાળ જે કૃષ્ણના સખા છે એ અસત્ય છે? જી જી પિતામહ. નારદ, ક્ષમા પ્રાર્થી છું પિતામહ, પરંતુ આ ગ્વાળ બાળ અસત્ય છે, કેમ કે એમના જીવનનું અંતિમ ચરણ મૃત્યુ છે. અને કૃષ્ણ સત્ય એટલા માટે છે કારણ કે સત્યની જેમ એ અનંત છે, અવિનાશી છે. તમારા પર તો નંદ અને યશોદાના બાળકે મોહિની નાખી છે. નારાયણ નારાયણ, પિતામહ, મારા પર જ નહીં, સંપૂર્ણ વિશ્વને મોહી લીધું છે એમણે. પિતામહ, એ તો ગોપીઓના શ્વાસ છે, ગોપીઓની આસ છે, અને તેઓ ગોપીઓની તરસ છે. નારાયણ નારાયણ.
સોમા, હા માં. તું તો કૃષ્ણની જેમ વાંસળી વગાડવા લાગ્યો છે. હા માં. સોમા, શું છે કન્હૈયા? માખણ ચોર, શું થયું? હું તો સોમા માટે આવ્યો છું. સોમો નહીં આવે. કેમ નહીં આવે? અરે, હું સોમાની મૈયા છું. હું ઈચ્છું છું કે સોમો મારી સાથે રહે. અને હું ઈચ્છું છું કે સોમો મારી સાથે રમે. નહીં રમે. સોમા, બહાર આવ. મારે તારી સાથે રમવું છે. કન્હૈયા, તું મારા પુત્રને વિદ્રોહ કરવાનું કહી રહ્યો છે? એ પણ સ્વયંની માં સાથે? જા, હવે સોમો નહીં આવે. મને જવા દો ને. કોણ જાણે મને શું થઈ ગયું પુત્ર સોમા. હું ઈચ્છું છું તું મારી આંખોની સામે જ રહે અને હું તારી બાળ લીલાઓ જોયા જ કરું, તને લાડ પ્રેમ કરતી રહું. આહા, નારાયણ નારાયણ, ધન્ય છો પ્રભુ આપ. ધન્ય છે આપની લીલા. આપની આ લીલાએ ગોપીઓને જ નહીં પરંતુ આપના ભક્તને પણ સંમોહિત કરી લીધો છે. નારાયણ નારાયણ. મહારાજની જય હો. શું કહેતો હતો તું? મેં તો કેવળ એટલું જ કહ્યું હતું મહારાજ કે જન્મથી અંધક છંદકને કૃષ્ણએ આંખો આપી અને શ્રી કૃષ્ણ ઈશ્વર હશે. મહારાજ, ચાણોર, મથુરામાં જે કોઈ પણ કૃષ્ણનું ગુણગાન કરશે એમની જીભા કાપી નાખો. કોને કોને રોકશો મહારાજ? એ જન્મથી આંધળો છંદક જોવા લાગ્યો છે. એની આંખો સાજી થઈ ગઈ છે. આજ સમાચાર સંપૂર્ણ મથુરાની પ્રજાને પ્રભાવિત કરે છે. તો સર્વની જીવા કાપી નાખો, બધાના મસ્તક ઉડાવી દો. પૂર્ણ મથુરા રાજ્ય નિર્મનુષ્ય થઈ જશે. થઈ જવા દો નિર્મનુષ્ય, થઈ જવા દો. મહારાજ, આપણે આ સમસ્યાના મૂળને જ સમાપ્ત કરી નાખીએ, એને ઉખેડીને ફેંકી દઈએ. અર્થાત કૃષ્ણ આ સમસ્યાનું મૂળ છે. યદિ કૃષ્ણ સમાપ્ત થઈ જશે તો મથુરાની પ્રજાની જીભ આપણને ડંખ મારવાનું બંધ કરશે. Jai Shri Krishna,